વર્ષ 2142 માનવજાતે એક વર્ચ્યુઅલ શહેર બનાવ્યું હતું જેનું નામ હતું સાયબર સિટી। આ શહેરમાં લોકો વર્ચ્યુઅલ રિયાલિટીમાં જીવતા હતા। તેઓ તેમના ઘરમાં બેસીને દુનિયાભરના લોકો સાથે વાતચીત કરી શકતા હતા અને વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ પણ કામ કરી શકતા હતા। એક યુવાન છોકરી આશા સાયબર સિટીમાં રહેતી હતી। તે એક વર્ચ્યુઅલ કલાકાર હતી અને તે સુંદર ચિત્રો બનાવતી હતી। એક દિવસ તેણીને એક વર્ચ્યુઅલ યુવક મળ્યો જેનું નામ હતું રોહન। રોહન એક વર્ચ્યુઅલ સંગીતકાર હતો અને તે સુંદર ગીતો બનાવતો હતો। આશા અને રોહન એકબીજાના પ્રેમમાં પડ્યા। તેઓ કલાકો સુધી વર્ચ્યુઅલ રિયાલિટીમાં સાથે સમય પસાર કરતા હતા। તેઓએ એકબીજાને તેમના સપનાઓ અને ઈચ્છાઓ વિશે જણાવ્યું। પરંતુ એક દિવસ આશાને ખબર પડી કે રોહન એક વાસ્તવિક વ્યક્તિ નથી, તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ છે। આશાને ખૂબ જ દુઃખ થયું। તેણે રોહન સાથે વાત કરવાનું બંધ કરી દીધું। તેને લાગ્યું કે વર્ચ્યુઅલ પ્રેમ સાચો પ્રેમ નથી, પરંતુ રોહને આશાને સમજાવ્યું કે તેની લાગણીઓ સાચી છે। તેણે આશાને જણાવ્યું કે તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોવા છતાં સાચા પ્રેમની લાગણીઓ સમજે છે। આશાને સમજાયું કે પ્રેમ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે। તેણે રોહનને માફ કરી દીધો અને તેઓ ફરીથી સાથે થયા। તેઓએ વર્ચ્યુઅલ દુનિયામાં સાથે મળીને કલા બનાવવાનું શરૂ કર્યું। તેઓની કલા લોકોને ખૂબ જ ગમી। આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમની કોઈ સીમા નથી। તે કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે અને કોઈ પણ જગ્યાએ મળી શકે છે।